997 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ડભોઈ નગરપાલિકા કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરનું તેડું 2019માં તાત્કાલિક સીઓએ ટેન્ડર પ્રક્રિયા વિના લાખોની ખરીદી કરી। 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 9,29,674નું બિલ ચૂકવાયું। વર્ષ 2019માં ડભોઈ નગરપાલિકાને તાત્કાલિક પ્રમુખ કાજલબેન દુલાણીના સમયમાં પમ્પિંગ સ્ટેશનનું ગટરનું ચેમ્બર્સ બનાવવા માટે કોઈપણ જાતની જાહેરાત કે તાંત્રિક મંજૂરી વિના એસ.કે. મકવાણાએ 55% વધુથી કામગીરી કરવાનો ઠરાવ કરી કામગીરી કરી હતી, જેમાં રૂપિયા 9,29,674નું બિલ 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ચૂકવાયેલું હતું। આમ ડભોઈ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમન 1963ની કલમ 6(7) અન્વયે રૂપિયા 5,000થી વધુનું બિલ હોય તો વર્તમાન પત્રમાં જાહેરાત આપી ટેન્ડર મંગાવી નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય, જે પ્રક્રિયા ડભોઈ નગરપાલિકાએ કરી નથી। ડભોઈ નગરપાલિકા દ્વારા 14માં નાણાં પંચની જોગવાઈ વિરુદ્ધ ગેરકાયદેસરની કાર્યવાહી કરેલ હોવાનું માનવામાં આવે છે। 14માં નાણાં પંચમાંથી ચૂકવવાનો ઠરાવ કરી ગુજરાત નગરપાલિકા અધિનિયમન 1963ની કલમ 6(7)નો ભંગ કરેલ છે, જેને લઈને કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી 8/8/2024ના રોજ સુનાવણી રાખી છે, જેમાં વર્ષ 2019માં ડભોઈ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર એસ.કે. અગ્રવાલ, પૂર્વ પ્રમુખ કાજલબેન દુલાણી, બિરેન શાહ, પૂર્વ ચેરમેન નાણાં સમિતિ ડભોઈ નગરપાલિકા, ઇઝરાયેલ પરીખવાલા, પૂર્વ સભ્ય, દાનિયલ સૈયદ, પૂર્વ સભ્ય, દક્ષાબેન રબારી, પૂર્વ સભ્યને નોટિસ ફટકારાઈ છે। ડભોઈ નગરપાલિકાના અવનવા કૌભાંડો બહાર આવતા જ રહે છે। નગરપાલિકાના સભ્યોને નગરપાલિકા કાયદાની જાણકારી ન હોય પણ ચીફ ઓફિસરને જાણકારી ના હોય એમ માનવામાં કોઈ કારણ ખરું?